Hello students, how are you? Good morning all of you. મજામાં બધાય? તબિયત પાણી સારા બધાયના? ચાલો. ટીચર્સ ડે છે, ઘણા બધા બાળકોના મેસેજ આવ્યા છે વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં, બરાબર? એના માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો, મમ્મી પપ્પાના સપના પૂરા કરો, સારા સારા માર્ક લઈ આવો, એક સરસ મજાની જોબ મળે, એક સરસ મજાની તમને પોસ્ટ મળે, સારા એવા ઉચ્ચ સ્થાન કરો, બરોબર? એવી ભગવાનને પ્રાર્થના આજના આપીશું. કે બચ્ચા પાર્ટી ચાલો એમનું ચાલુ કરીએ. ચાલો, આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? બે સમાંતર તાર રાખેલા હોય, એ બે સમાંતર તારમાંથી પ્રવાહ પસાર થતો હોય. એ બે તાર એકબીજા ઉપર એક ચુંબકીય બળ લગાડે. એ ચુંબકીય બળનું આપણે શું મેળવવાનું છે? ફોર્મ્યુલા, સૂત્ર મેળવવાનું છે. પછી એક સોલેનોઇડ અને ટોરોઇડની થિયરી છે, નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરોબર? પણ ટોરોઇડ અને સોલેનોઇડની થિયરી પછી આ થિયરી આવેલી છે, પેજ નંબર ભૂલી ગયો, બરોબર? તો વચ્ચેથી આપણે બે થિયરી સ્કીપ કરી છે, કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું સોલેનોઇડ અને ટોરોઇડની. આજના લેક્ચરમાં બે તાર એકબીજાને સમાંતર મૂકેલા હોય, અને આ બે તારમાંથી કઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો, તો બંને તાર એકબીજા ઉપર ચુંબકીય બળ લગાડે. હવે જો અને એવા બે તાર છે, આ બે તાર એકબીજાને પેરેલલ મૂકેલા છે. આ પહેલો તાર, એમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થઈ છે. આ બીજો તાર, એમાંથી I2 જેટલો પ્રવાહ પસાર થઈ છે. તો આ તારમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય તો એ તાર એના આજુબાજુના વિસ્તારમાં શું કરશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આપણો આ જે તાર છે એના આજુબાજુના વિસ્તારમાં શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. સમજે છે કે નહીં બચ્ચા પાર્ટી? તો બીજો તાર શું કહેવાશે? પહેલા તારના ચુંબકીય ક્ષેત્રમાં કહેવાય. તો પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઇફેક્ટ કરે, એ ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ લાગે. એવી રીતે બીજા તારમાંથી કંઈક પ્રવાહ પસાર થઈ છે, તો બીજા તારે પણ એની આજુબાજુના વિસ્તારમાં કંઈક મેગ્નેટિક ફીલ્ડ પ્રોડ્યુસ કર્યું હશે. સમજાય છે કે નહીં? અને ઈ મેગ્નેટિક ફીલ્ડની અંદર પહેલો તાર હશે, તો પહેલો તાર ઉપર બીજા તારની મેગ્નેટિક ફીલ્ડની અસર થાય, બીજા તાર ઉપર પહેલા તારના મેગ્નેટિક ફીલ્ડની અસર થાય, તો બે તાર એકબીજા ઉપર કંઈક બળ લગાડે. આ તો સિમ્પલ કુલમ્બના નિયમ જેવું છે, બરોબર? પહેલા ચક્કરમાં આવો તો બે વિદ્યુતભારો હોય Q1 અને Q2. Q1 ની આજુબાજુમાં એનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, તો Q1 છે Q2 ઉપર કંઈક બળ લગાડે. એવી રીતે Q2 ની આજુબાજુના વિસ્તારમાં કંઈક ઇલેક્ટ્રિક ફીલ્ડ હશે, તો ઈ ઇલેક્ટ્રિક ફીલ્ડમાં Q1 આવે તો Q2 Q1 ઉપર બળ લગાડશે. એના સમજાય છે કે નહીં? તો બંને એકબીજાના વિદ્યુત ક્ષેત્રમાં કહેવાય. શું કહેવાય? બંને એકબીજાના વિદ્યુત ક્ષેત્રમાં કહેવાય. વિદ્યુત ક્ષેત્રને કારણે બે વિદ્યુતભાર એકબીજા પર બળ લગાડે. અને આપણે ખબર છે બળનું મૂલ્ય સરખું હશે, F બરાબર K Q1 Q2 R2. R2 એટલે બે વચ્ચેનું અંતર, બરાબર? પછી દળ માટે તમે જોઈ શકો, બે કણ હોય, આનું દળ M1 હોય, આનું દળ M2 હોય. ખબર જ છે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે કોઈ પણ દળ ધરાવતી વસ્તુની આજુબાજુ ગ્રેવિટી ફીલ્ડ પ્રોડ્યુસ કરશે. તો આને પોતાનું કંઈક ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હશે આજુબાજુના વિસ્તારમાં, આને પણ પોતાનું કંઈક ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હશે આજુબાજુના વિસ્તારમાં. તો બીજો કણ પહેલા કણના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં કહેવાય. સમજાય છે? પહેલો કણ બીજાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં કહેવાય. તો આમ હવે બે એકબીજા પર બળ લગાડે, અને આ જે બળ લગાડશે એનું સૂત્ર આપણે ખબર હતું, F બરાબર G m1 m2 r2. r2 એટલે બે વચ્ચેનું અંતર.
બળને કારણે ગ્રેવિટી ફિલ્ડ આવે, ગ્રેવિટી ફોર્સ આવે, વિદ્યુત ભારને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, ઇલેક્ટ્રિક ફોર્સ આવે. એવી રીતે વિદ્યુત પ્રવાહને કારણે આ બે તાર છે, બે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહને કારણે મેગ્નેટિક ફિલ્ડ આવે, મેગ્નેટિક ફિલ્ડને કારણે મેગ્નેટિક ફોર્સ લાગે. બરોબર? તો મારે એનું સૂત્ર મેળવવાનું છે કે બે તાર એકબીજાના ચુંબકીય ક્ષેત્રમાં હોય તો કેટલું ચુંબકીય બળ અનુભવે, અને બંને તાર એકબીજાને સમાંતર મૂકેલા છે. કેવી રીતે મૂકેલા છે? સમાંતર. તો એકબીજાને સમાંતર મૂકેલા બે વિદ્યુત પ્રવાહ ધારી તારો એકબીજા ઉપર લગાડતા બળનું સૂત્ર. ચાલો જોઈએ. બે તાર છે, ટેક્સ્ટ બુકમાં આડા દોરેલા છે. તમે આડા દોરો તો ચાલે, સીધા દોરો તો ચાલે. બરોબર? દાખલા તરીકે આપેલો તાર અતિ લાંબા તાર છે. આ બે તાર જે છે કેવા છે? તો કે અતિ લાંબા તાર છે. એને પેરેલલ બાજુમાં બીજો તાર, સીધી આકૃતિ દોરો તો પણ ચાલશે. આ બીજો તાર એક અતિ લાંબો તાર છે, સમજાય છે કે નહીં? ચાલો પછી શું થાય છે? પહેલો તાર છે એ નામનો, એમાંથી I A જેટલો પ્રવાહ પસાર થાય છે. આમાંથી બીજો તાર છે P નામનો, એમાંથી I B જેટલો પ્રવાહ પસાર થાય છે. અને બે તાર એકબીજાને સમાંતર મૂકેલા છે, અને સમાંતર મૂકેલા બે તાર વચ્ચેનું અંતર સપોઝ D છે, x y z a b c d ગમે લઈ શકો. ટેક્સ્ટ ઉપર D લીધું છે. આ બે તાર આ રીતે એકબીજાને પેરેલલ મૂકેલા છે. સમજાય છે બચ્ચા વાળી? પહેલા તારમાંથી I A જેટલો પ્રવાહ પસાર થાય છે, બીજા તારમાંથી I B જેટલો પ્રવાહ પસાર થાય છે. ચાલો હવે તો શું હશે જુઓ કે પહેલા તારનું મેગ્નેટિક ફિલ્ડ આયા કઈ હશે D જેટલા અંતરે, બીજા તારનું D જેટલા અંતરે કઈ મેગ્નેટિક ફિલ્ડ હશે. તો આપણે સૂત્ર જોઈશું. તો જુઓ શું થશે. એમ કહું કે ભાઈ B તાર પર, કોના ઉપર? B તાર પર A તારના ચુંબકીય ક્ષેત્રને કારણે B તાર ઉપર બળ લાગશે. કોણ B તાર ઉપર બળ લગાડશે? એ તારનું ચુંબકીય ક્ષેત્ર. તો B તાર પર A તારના ચુંબકીય ક્ષેત્રને કારણે B તારની L જેટલી લંબાઈ પર લાગતું ચુંબકીય બળ. બરોબર? તારની લંબાઈ તો ઘણી બધી લાંબી છે, પણ મારે શું કરવાનું છે? B તારની આટલી L લંબાઈ છે, L લંબાઈ, એ L લંબાઈ ઉપર કેટલું મેગ્નેટિક ફિલ્ડ લાગે છે? સોરી, મેગ્નેટિક ફોર્સ લાગે છે. તાર તો ઘણો બધો લાંબો છે, તો આખા તાર ઉપર નહીં, તારની કેટલી લંબાઈ ઉપર, L લંબાઈ ઉપર કેટલું ચુંબકીય બળ લાગે એનું મારે સૂત્ર જોઈએ છે. હવે આપણે શરૂઆતનું સૂત્ર આવ્યું કે L લંબાઈનું I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ એ લંબાઈનો I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ. તો આને આમ કહી શકું. શું બચ્ચા પડે જોવો છે? F બરાબર શું સૂત્ર આવતું આપણે? IL ક્રોસ B. શું ફોર્મ્યુલા આવતી? F બરાબર IL ક્રોસ B. એટલે L લંબાઈનો I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત, બરોબર, અને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર ઉપર લાગતું ચુંબકીય બળ. હવે જો શું થશે? I આમાં ઘણા છોકરાઓ મોટા કરે
એ દઉં છું. I અને L એટલે હું આ તાર માટે જે તાર ઉપર બળ લાગે શું જે તાર પર બળ લાગે એની લંબાઈ અને એનો પ્રવાહ લેવાનો. તો બીજા તાર ઉપર બળ લાગતું હોય તો મારે શું કરવાનું? બીજા તારમાંથી પસાર થતો પ્રવાહ અને બીજા તારની કેટલી લંબાઈ ઉપર મારે બળ જોઈશે તે લંબાઈ ઉપર. પણ એને બી એટલે શું? પોતાનું ને પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ નહીં કરે એના ઉપર બીજા તારનું મેગ્નેટિક ફિલ્ડ અસર કરશે. એનાથી સમજાતું બચ્ચા પાર્ટી, મારું ને મારું ગ્રેવિટી ફિલ્ડ મારા ઉપર ઇફેક્ટ ન કરે, પૃથ્વીનું ગ્રેવિટી ફિલ્ડ મારા ઉપર ઇફેક્ટ કરશે. સમજાય છે? તો એવી રીતે આ શેનું સૂત્ર છે? એ લંબાઈના I જેટલા વિદ્યુત પ્રવાહ ધારી તારને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો ત્યારે એના ઉપર આટલું ચુંબકીય બળ લાગે. સમજો બચ્ચા પાર્ટી? તો I એટલે જે તાર ઉપર બળ લાગતું હોય ને એનો પ્રવાહ લેવાનો, એની લંબાઈ લેવાની. B એટલે શું થશે? પોતાનો મેગ્નેટિક ફિલ્ડ પોતાના ઉપર ઇફેક્ટ કરશે નહીં. તો જ્યારે B એટલે શું થશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. B એટલે શું થશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે બીજાનું ચુંબકીય ક્ષેત્ર થશે. તો ચાલો હવે મારે શું કરવાનું છે? B તાર ઉપર એ તારના ચુંબકીય ક્ષેત્રને કારણે સરખા શબ્દ વાંચો. એ તારના ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. ચાલો બચ્ચા પાડી તો બળ કોના ઉપર લાગ્યું છે? B તાર ઉપર એટલે FB. તમે લગાવ્યું કે મેં લગાવ્યું? એ લગાવ્યું એટલે અહીંયા શું આવશે? FBA. શું આવશે? FBA એટલે force on B due to A. તો FBA બરાબર શું થશે? ચાલો જેના ઉપર બળ લાગતું હોય એનો પ્રવાહ એટલે IB અને B તારની L લંબાઈ ઉપર બળ લાગ્યું છે એટલે અહીંયા L, અહીંયા આવશે IL ક્રોસ B. B એટલે હું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ ના એ તારનું મેગ્નેટિક ફિલ્ડ. તો એ તારનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે? તો કે BA જેટલું. કેટલું હશે? તો કે BA જેટલું. ચાલો તો હવે તમે કહી શકો BA એટલે એ તારનું મેગ્નેટિક ફિલ્ડ. પણ B તાર તો એનાથી કેટલા અંતરે છે? D જેટલા અંતરે છે કે નહીં? કેટલા અંતરે છે? આમાં સમજાવું. આ તાર A, આ તાર B, આમાંથી કઈ પ્રવાહ પસાર થયો તો આનું કઈ મેગ્નેટિક ફિલ્ડ ડિંગ 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 હશે. તો એ તારનું મેગ્નેટિક ફિલ્ડ કેટલા અંતરે આ બે તાર વચ્ચેનું અંતર D જેટલું છે. આ ખંડ આવ્યો ને, આ ખંડ એનાથી કેટલા અંતરે આવ્યો છે? D જેટલા અંતરે આવ્યો છે. કેટલા અંતરે આવ્યો છે? D જેટલા અંતરે. તો BA એટલે શું? ચાલો BA એટલે અતિ લાંબા એ તારનું D જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર. અતિ લાંબા એ તારનું એના કેટલા અંતરે? D અંતરે ચુંબકીય ક્ષેત્ર. આપણે સૂત્ર આવતું અતિ લાંબા તારને કારણે આ L લંબાઈનો ભાગ એનાથી બારે કહેવાય કે અંદર કહેવાય? બારે કહેવાય. તો અતિ લાંબા તારને કારણે એનાથી બહારના બિંદુએ r જેટલા અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? μ0 I ના છેદમાં 2 pi r. તો એ રીતે આયા શું થશે? બરોબર સપાટી μ0 I ના છેદમાં 2 pi r ની d. કેટલા અંતરે છે? D જેટલા અંતરે છે. ચાલો એટલે મેગ્નેટિક ફિલ્ડ કોનું છે? એ તારનું. એટલે પ્રવાહ કોનો લેવાનો? એ તારનું. એટલે માટે અહીંયા શું આવશે? IA. ચાલો મેગ્નેટિક ફિલ્ડની મારે દિશા જોઈ છે. આ બે તાર છે ને સમક્ષિતિજ મૂક્યા છે. સમક્ષિતિજ મતલબ જમીનને પેરેલલ. સમક્ષિતિજ મૂક્યા છે મતલબ કેવી રીતે? જમીનને પેરેલલ. હવે સમજો આવા એ તાર છે એ તારનું એનાથી D જેટલા અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું એ મેં લખ્યું. હવે મારે એની દિશા જોઈ છે. તો જોવો બચ્ચા વાળી દિશા કેવી રીતે મળશે? સમજો. તારને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે મળે? મેં તમને કીધું શું કરવાનું? અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનું. પછી આંગળીની જેમ વળે ને એમ એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ બંધ ગાળો બનાવેલો છે.
તો આ બે તારમાં અંદરની બાજુ પ્રવાહ પસાર થઈ છે. તો જો શું થશે, અંગૂઠો ગયા પ્રવાહની દિશામાં એટલે આંગળીઓ આમ મળશે ટીંગ, એટલે આંગળીઓ આમ મળશે ટીંગ 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 ટીંગ. સમજાય છે કે નહીં? તો ચાલો બીજો તાર ક્યાં મૂક્યો છે? અહીંયા મૂક્યો છે કે અહીંયા મૂક્યો છે? અહીંયા મૂક્યો છે. તો જો રે ચુંબકીય ક્ષેત્રમાં આવતો છે ટીંગ 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 ટીંગ. બીજો તાર અહીંયા છે કે નથી સમજાતો? હજી એક વખત કહી દઉં. પહેલા તારમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય, અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ આમ વળે ઢીંગ, એટલે મેગ્નેટિક ફિલ્ડ આમ બંધ ગાળા બનાવ્યા હશે. આ કે ના સમજાય છે કે નહીં? બીજો તાર અહીંયા મૂક્યો છે તો બીજા તાર ઉપર આ તારના મેગ્નેટિક ફિલ્ડની અસર છે. એનું મૂલ્ય કેવું હોય? દિશા ઢીંગ 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 ઢીંગ. બીજો તાર અહીંયા ઢીંગ 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 ઢીંગ, એટલે મેગ્નેટિક ફિલ્ડ અધો દિશામાં હશે. કઈ દિશામાં હશે? અધો દિશામાં. બીજા તાર ઉપર જે ચુંબકીય બળ લાગે છે, ચુંબકીય બળ બચ્ચા પાર્ટી કઈ દિશામાં હશે? અધો દિશામાં હશે. ચુંબકીય બળ કઈ દિશામાં હશે? અધો દિશામાં. સમજાય છે કે નહીં? ચાલો હવે તો મારે શું કરવું પડશે? જો એટલે આ જે બળ આવશે કઈ દિશામાં આવશે? અધો દિશામાં. હવે ચાલો અહીંયા હું કરશું, બોલો. FBA બરાબર એનું મૂલ્ય તમે લ્યો, મૂલ્ય લ્યો તો FBA બરાબર શું આવે? IBL BA શું આવશે? IBL BA અને ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એટલે શું આવશે? sin θ આવે કે નહીં? તો ચાલો IBL BA એટલે μ0 IA ના છેદમાં 2πd અને થીટા એટલે શું? IL અને B વચ્ચેનો એંગલ. હવે જો બચ્ચા પાર્ટી સમજો સરખું. આવડો આધાર છે, ઈ તારમાંથી પ્રવાહ અંદર છે એટલે IL ની દિશા અંદર હશે. મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં આવ્યું? અધો દિશામાં. તો મેગ્નેટિક ફિલ્ડ અધો દિશામાં આવ્યું ને પ્રવાહ અંદર છે. તો જોવો જોઈએ બે વચ્ચેનો એંગલ IL અને B વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી નો થાય. કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી. સમજાય છે કે નહીં? તો ત્યાં આગળ આવશે sin 90. એટલે શું થશે? આ sin 90 એટલે ઠીક. એટલે શું જવાબ આવે? બોલો. μ0 IB ના છેદમાં 2L ના છેદમાં શું આવે? 2πd. તો બીજા તાર ઉપર પહેલા તારને કારણે લાગતું ચુંબકીય બળનું સૂત્ર મળી ગયું. μ0 IBL ના છેદમાં 2πd. μ0 એટલે permeability of space, IA એટલે પહેલા તારનો પ્રવાહ, IB એટલે બીજા તારનો પ્રવાહ ને L એટલે શું? આખા તાર ઉપર નહીં, L લંબાઈ ઉપર બળ લાગ્યું છે. અહીંયા L મૂકો છેદમાં 2π d એટલે બે તાર વચ્ચેનું અંતર. ચાલો દિશા, આ FBE ની દિશા કઈ બાજુ હશે? જોવો તો FBE ની દિશા કેવી રીતે મળે? IL ક્રોસ B કરવાનું. શું કરવાનું? IL ક્રોસ B. તો ચાલો જો IL અંદર છે બરોબર, IL ક્યાં છે? અંદરની બાજુ છે. પછી B નીચેની બાજુ છે. તો બચ્ચા પાર્ટી મારે કરવાનું શું? બધી આંગળીઓ કઈ દિશામાં રાખવાની? પહેલા હોય ની બાજુ. તો પહેલા તો IL છે, ત્યાં અંદરની બાજુ છે. બે તારા મૂકેલા છે. આમાં આપણે ટેક્સ માં આડા દોર્યા એટલે આપણે આડા દોર્યા. બે તારા મૂકેલા છે. આમાંથી પ્રવાહ અંદર જાય છે. મેગ્નેટિક ફિલ્ડ નીચે આવ્યું. ચાલો તો બધી આંગળીઓ ક્યાં રાખી? IL ની દિશામાં. IL થી B બાજુ વાળી, IL થી B બાજુ વાળી તો આમ આવ્યું. ઓકે, આમ રાખો તો આમ વાળવી પોસિબલ જ નથી. આમ જ રાખવું પડે. તો IL થી B બાજુ વાળી તો આ દિશામાં આવ્યું. આ દિશા તો કોની છે? પહેલા તાર તરફ છે. તો એનો મતલબ શું? કે આ તાર જે છે એના ઉપર બળ આમ આવ્યું. કોના ઉપર લાગતું બળ? FBA. કોના ઉપર લાગતું બળ? FBA. તો એમ કહેવાય કે પહેલા તારને બીજો તાર આકર્ષે છે. શું કરે છે? પહેલા તારને બીજો તાર, સોરી, બીજા તારને પહેલો તાર શું કરે છે? આકર્ષે છે. મૂલ્ય આટલું હોય. કયા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું. અંશમાં લખી શકો બળની દિશા
એ તાર તરફ, એટલે કે આકર્ષી હશે. કેવું હશે તો કે આકર્ષી હશે. આટલું સમજાણું બચ્ચા માટે. ચાલો પછી ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થશે. બે બળના મૂલ્યો સરખા હશે અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. જોઈએ હવે ચાલો FAB એટલે શું? એ તાર ઉપર લાગતું બળ B તારને કારણે છે. અહીંયા શું આવશે? IA. અહીંયા આવશે L. અહીંયા શું આવશે? ક્રોસ B. કોના ઉપર બળ લાગ્યું? પહેલા તાર ઉપર. તો પહેલા તારનો પ્રવાહ અને પહેલા તારની માની લ્યો L લંબાઈ ઉપર કેટલું બળ લાગી મારે જોઈ છે. કેટલી લંબાઈ ઉપર? L લંબાઈ ઉપર. પણ પહેલો તાર ક્યાં હશે? બીજા તારના ચુંબકીય ક્ષેત્રમાં. તો ચાલો શું થશે? એનું મૂલ્ય લેતો IAL વિયોગ B sin થીટા. ચાલો IAL વિયોગ B એટલે શું? બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર. કારણ કે પહેલો તાર છે બીજા તારના મેગ્નેટિક ફિલ્ડમાં કેવા આવે. તો બીજા તારથી પહેલો તાર d જેટલા અંતરે કહેવાય કે નહીં? તો બીજા તારનું કોનું? બીજા તારનું d જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 2 π r એટલે μ0. જેનું ચુંબકીય ક્ષેત્ર હોય એનો પ્રવાહ IB ના છેદમાં 2 π d sin કેટલું થશે? ચાલો જોવો જોઈએ. આ બીજો તાર છે. બીજા તારમાંથી પણ અંદરની બાજુ પ્રવાહ છે પસાર થયો છે. તો ચાલો બીજા તારમાંથી પણ અંદરની બાજુ પ્રવાહ પસાર થયો. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ આમ મળશે એટલે આંગળીઓ આમ મળે છે. તો ચાલો પહેલો તાર ક્યાં છે? અહીંયા છે કે અહીંયા છે? હવે જોજો આંગળીઓ ડંગ 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 ding 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 ding. પહેલો તાર અહીંયા છે. તો પહેલા તાર ઉપર બીજા તારના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું અને કઈ દિશામાં હશે? ઉપરની દિશામાં હશે. કઈ દિશામાં હશે કે ના સમજાણો જે એકવાર કહી દઉં. અંગૂઠો પ્રવાહની દિશામાં બીજા તારનો આંગળીઓ આમ પડી આમ ને ડિંગ 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 ડિંગ. પહેલો તાર અહીંયા છે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ સ્પર્શકની દિશામાં ઉપર આવે. તો બીજા તાર ઉપર જે મેગ્નેટિક ફિલ્ડ આવશે ને દચા પાર્ટી આમાં અધો દિશામાં આવ્યું. આમાં ક્યાં આવશે? તો કે ઉર્ધ્વ દિશામાં આવશે. કઈ દિશામાં આવશે? ઉર્ધ્વ દિશામાં. તો ચાલો પહેલા તાર પાસે મેગ્નેટિક ફિલ્ડ ઉર્ધ્વ દિશામાં છે એટલે BB ની દિશા ઉપર, IL ની દિશા અંદર. તો કેટલાનો એંગલ બનશે? 90 નો છે. બરોબર? IL આમ અંદર જાય છે, BB ઉપર છે તો કેટલાનો એંગલ બને? અહીંયા પણ 90 નો. ત્યાં આગળ આવે sin 90. sin 90 એટલે 1. શું જવાબ આવે? μ0 IA IB L ના છેદમાં 2 π d. તો જોવો જોઈ. શું જોવો જોઈ? FAB બરાબર શું આવ્યું? FBA. બંને તાર એકબીજા ઉપર સમાન મૂલ્યના બળ લગાડશે. દિશા બોલો ચાલો. હમણાં કીધું બીજા નિયમનું પાલન થાય. મૂલ્ય સમાન હશે અને દિશા પરસ્પર વિરુદ્ધ. તો બીજા તાર ઉપર પહેલા તાર તરફ બળ લાગ્યું તો પહેલા તાર ઉપર બીજા તાર તરફ બળ લાગશે. આ કોની દિશા હશે? FAB ની. કોની દિશા હશે? FAB ની. સમજે છે કે નહીં? જો કરાવી દો કેવી રીતે. શું કરવાનું બચ્ચા બાળકી? IL ક્રોસ B. ચાલો IL અંદર B ઉપર. ચાલો હવે શું કરવાનું? IL અંદર છે, બેના પૂછડા ભેગા કરજો. B ઉપર છે તો આંગળીઓ બધી IL ની દિશામાં. IL થી B બાજુ બેન્ડ વાળો જો અંગૂઠો માર્યો. ફરીથી કહું છું ઘણા આમ ભેગા કરતી આમ ના હાલે. આ B નું શીર્ષ, આ B નું પૂછડું આ અંદર જાય છે તો IL નું આ શીર્ષ કહેવાય. આ પૂછડું તમારે તો પૂછડું ભેગું કરવાનું. યાદ કરો 11 નું ધોરણ. તો ચાલો બે
બેના પુષ્ઠા ભેગા કર્યા, આઈએલ અંદરની બાજુ, આઈએલ થી બી બાજુ બેટવાનો મૂળખો આપણે. મતલબ પહેલા તારો પર જે ચુંબકીય બળ લાગશે એની દિશા ક્યાં હશે? બોલો જોઈ. બીજા તાર તરફ એટલે કેવું હશે? આકર્ષી. આનો મતલબ શું બચ્ચા પાર્ટી? કે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે. તમે અહીંયા આવું લખી શકો FAB -MPa. પહેલા તાર બીજા તાર ઉપર કે બીજા તાર પહેલા તાર ઉપર લગાડેલા બળના મૂલ્યો સમાન હશે અને પરસ્પર કેવા હશે? વિરુદ્ધ દિશાના. બીજી એક વસ્તુ આ બધું ઉપર લખેલું છે તમારી થિયરીમાં લખવાનું કે જ્યારે બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય ને, કાં અંદરની બાજુ કાં તો બહારની બાજુ, ત્યારે બંને તાર એકબીજાને આકર્ષે. બંને તારમાંથી પસાર થતો પ્રવાહ એક જ દિશામાં હોય તો બંને એકબીજાને આકર્ષે. જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો બંને તાર એકબીજાને અપાકર્ષે. સમજાય છે? ગ્રેવિટી ફીલ્ડ ઓલવેઝ એટ્રેક્ટિવ. ગ્રેવિટી ફોર્સ બે પદાર્થ એકબીજાની બાજુમાં મૂક્યા એટલે એકબીજાને હંમેશા આકર્ષે જ. ઇલેક્ટ્રિક ફીલ્ડ મે બી પોઝિટિવ મે બી એટ્રેક્ટિવ, મે બી રિપલ્સિવ. પ્લસ ચાર્જ મૂક્યો તો રિપલ્સિવ, નેગેટિવ મૂક્યો તો રિપલ્સિવ. પણ પ્લસ માઈનસ હોય, એક પ્લસ હોય એક માઈનસ હોય તો આકર્ષણ થાય કે નહીં? તો ઈ જ વસ્તુ આનો ભાઈ. જો માં પ્લસ હોય તો એને કરતા ઉલટું થશે. જો માં પ્લસ હોય તો અપાકર્ષણ, માઈનસ હોય તો અપાકર્ષણ. બે સરખા હોય તો અપાકર્ષણ. આમાં શું છે? બે તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થયો હોય ને તો એના કરતા ઉલટું છે. બે ચાર્જ પ્લસ હોય કે બે ચાર્જ માઈનસ હોય તો વિદ્યુતીય બળ અપાકર્ષી હોય. અહીંયા શું હોય? જો બે તારમાંથી પ્રવાહ એક જ દિશામાં હોય, કાં અંદરની બાજુ કાં તો બહારની બાજુ, તો આકર્ષણ આવશે. ઓપોઝિટ ડિરેક્શનમાં હોય એટલે માની લ્યો આ તારમાંથી અંદર પ્રવાહ ગયો, આ તારમાંથી બહાર પ્રવાહ આવતો હોય તો એકબીજાને આકર્ષે. બળનું મૂલ્ય નહીં બદલાય. બળનું મૂલ્ય તો કેટલું રહેશે? μ0Ia/Ib/2πd. સમજાય છે કે નહીં? તો જો બંને તારમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય, ઇલેક્ટ્રિક ફોર્સમાં શું હોય? એક પ્લસ હોય એક માઈનસ હોય, ઓપોઝિટ હોય તો આકર્ષણ થાય. આમાં શું થશે? પ્રવાહની દિશા ઓપોઝિટ હશે તો શું થશે? અપાકર્ષણ થશે. આ બધું તમારી થિયરીમાં લખવાનું. ઓકે, સમજણ બચ્ચા પાર્ટી? ચાલો પછી જરાક આગળ લખી લ્યો. ચાલો લખાઈ ગયું. કેમ કે તારની એકમ લંબાઈ દીઠ કેટલું બળ લાગે? હું કે તારની એકમ લંબાઈ દીઠ કેટલું બળ લાગે? એમ કે ભાઈ 10 મીટર લાંબો તાર છે. સો બે તાર 10 મીટર લાંબા છે, એકબીજાને સમાંતર મૂકેલા છે, તો કોઈ પણ તારમાં કેટલું બળ લાગે? તો μ0. બેનો પ્રવાહ હોય, બેની લંબાઈ સરખી છે, કોઈ એક તાર ઉપર લાગતું બળ એટલે 10 મીટર પૂરા મૂકી દેવા એટલે આખા તાર ઉપર લાગતું બળ લાગે. સમજાય છે કે નહીં? બે તાર આપેલો હોય, બે તારની 10 મીટર લંબાઈ હોય, બેનો પ્રવાહ આવ્યો હોય, બે વચ્ચેનું અંતર આવ્યું હોય, તો આમાં તમે કિંમત મૂકી દો ને આમાં કોમાં, કારણ કે બે સરખા જ છે તો આખા તાર ઉપર લાગતું બળ પડે. પણ એમ કે 10 મીટર લાંબો તાર છે, એમાં 5 મીટર ના કટકા ઉપર કેટલું બળ લાગે? એટલે ઘણી ઉદાહરણમાં શું કરે ખબર છે? MCQ માં દાખલામાં 10 મીટર લાંબો તાર આપ્યો હોય તો 10 મૂકી દે, પણ રકમ હરખી વાંચો. શું કીધું છે તમને? આખા તાર ઉપર નહીં,
5 મીટર લંબાઈના કટકા ઉપર કેટલું બળ લાગ્યું તો તમારે અહીં 5 મૂકવાનું. એમ કે એકમ લંબાઈ ઉપર કેટલું બળ લાગ્યું તો અહીંયા જ મૂકી દો. એકમ લંબાઈ ઉપર કીધું તો અહીંયા મૂકવાનું છે, અથવા તો આમે લખાય. શું સૂત્ર આવ્યું? F બરાબર μ0 IA IP L ના છેદમાં 2πd. L ને નીચે લઈ જાઓ તો આને હું બદલાય F/L. F/L બરાબર બે રીતે કરી શકાય. આ શું કરવાનું? L ની બદલે મૂકી દો, અથવા તો L ને તમે નીચે લઈ જાઓ. L અહીંયા આવશે ને આ શું ગુજરાતીમાં શું બોલાય? બળના છેદમાં લંબાઈ. આપણે કીધું હતું જે છેદ હોય એકમ લેવાનો, તો આને શું બોલાય? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. આનું એકમ શું થાય? ન્યૂટન પર મીટર. ધ્યાન રાખજો, અડધો માર્ક આનો કપાઈ જાય છે. એવું બીજું હોય કે એકમ લંબાઈ દીઠ કેટલું બળ લાગે, તો તમારો જે આન્સર આવે ને એકમ ખાસ લખવાનો. ન્યૂટન પર મીટર. 5 મીટર લંબાઈ હોય કે 10 મીટર લંબાઈ તો ખાલી શું આવશે? ન્યૂટન. આવી નાની નાની મિસ્ટેક થાય છે અને અડધો માર્ક તમને બચ્ચા માટે ઘણું બધું પાછળ રાખે. બરોબર ને? એક વસ્તુ આ ખાસ યાદ રાખવાની. હવે માની ગયો જોવો જોઈએ. સૂત્ર આપું છું. F બરાબર μ0 IA IP L ના છેદમાં 2πd. જો IA બરાબર IB બરાબર 1 એમ્પિયર બે તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. લંબાઈ 1 મીટર છે, એટલે છે લંબાઈ 1 મીટર અને બે તાર વચ્ચેનું અંતર 1 મીટર છે. શું છે? બે તાર વચ્ચેનું અંતર 1 મીટર, લંબાઈ 1 મીટર અને બેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર. તો કેટલું બળ લાગે બોલો જોઈએ. μ0 એટલે 4π × 10⁻⁷. અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1 ના છેદમાં 2π × d એટલે 1, કારણ કે બે તાર વચ્ચેનું અંતર 1 છે. તો શું થાય? જો પાઈ પાઈ કેન્સલ થઈ જાય, 4 ના છેદમાં 2 એટલે 2 એટલે F બરાબર શું આવે? 2 × 10⁻⁷ ન્યૂટન. હવે છે ને બચ્ચા વડે આપણે 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં 1 એમ્પિયરની ડેફિનેશન આપી. કોની definition of 1 ampere. હવે ત્યારે આપણે ટેબલમાં આવી ક્યારે કીધું કે ત્યારે ઈ ખાલી જાણકારી માટે હોય. તો જો શું કહેવાય અહીંયા સમજો છો. બે તાર હોય એકબીજાથી 1 મીટર અંતર રાખેલા હોય. કેટલા અંતર રાખેલા હોય? એકબીજાથી 1 મીટર અંતરે. અને જો એની લંબાઈ 1 મીટર હોય અને જો તેના ઉપર લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય ને, સમજો સરખું બે તાર છે, બે તાર એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે, બેની લંબાઈ 1 મીટર છે અને જો બંને તાર એકબીજા ઉપર 2 × 10⁻⁷ ન્યૂટન બળ લગાડતો હોય ને, તો એનો મતલબ શું? એમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. કેટલો પ્રવાહ પસાર થશે? 1 એમ્પિયર. લખો ડેફિનેશન 1 એમ્પિયરની લખી હોય તો એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે તારમાં, એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે તારમાં જો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ આગળ શૂન્યાવકાશ લખજો. એ સોરી ભૂલાઈ ગયું, પણ કઈ μ0 આવે છે. ફરીથી કહું છું, શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે તારમાં જો એકમ લંબાઈ દીઠ લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય, 2 × 10⁻⁷ ન્યૂટન હોય, તો બંને તારમાંથી પસાર થતો પ્રવાહ, બંને તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? તો કે 1 એમ્પિયર હશે. કેટલો હશે? તો કે 1 એમ્પિયર. This is the definition of 1 ampere.
ઓકે બચ્ચા વડી સમજાણું. ચાલો થિયરી કરી 3 માર્કમાં પૂછાઈ શકે. એક બે દાખલા જોઈ લઈએ. જોવા જોઈએ. ઉદાહરણ 10 છે. ઉદાહરણ 10 માં શું કીધું છે? કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપણે પાંચમા ચેપ્ટરમાં આવશે. જમીનને પેરેલલ જે મેગ્નેટિક ફીલ્ડ હોય ને એનો સમક્ષિતિજ ઘટક કહેવાય. કેટલું છે? ઉદાહરણ 10 b બરાબર 3 × 10⁻5 ટેસ્લા. ઓકે ચાલો આગળ. અને ક્ષેત્રની અને આ ક્ષેત્રની દિશા લો દક્ષિણથી ઉત્તર તરફ. એ કઈ આપણે જરૂરી છે નહીં. એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયર જેટલો પ્રવાહ ધરાવે છે. તાર છે એ તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે 1 એમ્પિયર. અને તેને સમક્ષિતિજ ટેબલ ઉપર એટલે ટેબલ જમીનની પેનલ જોઈ સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકવામાં આવે છે. અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ. પહેલું I ની દિશા ક્યાં છે? પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટ ટુ વેસ્ટ. અને B માં શું કીધું? દક્ષિણથી ઉત્તર. પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર એટલે સાઉથ થી નોર્થ હોય તો ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તાર ઉપર કેટલું બળ લાગે? બરોબર. એકમ લંબાઈ દીઠ એટલે L બરાબર શું લેવાનું? 1 મીટર. કેટલું બળ લાગે? અને ચુંબકીય ક્ષેત્રની દિશા આપી છે. જુઓ બીજી કે ત્રીજી લીટીમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શું છે? દક્ષિણથી ઉત્તર, સાઉથ થી નોર્થ. તો ચાલો તાર ઉપર જે બળ લાગે, તાર પર લાગતું બળ શું થશે? F બરાબર ILB sin θ. એકમ લંબાઈ દીઠ બળ લીધું એટલે F/L બરાબર શું આવે? IB sin θ. શું આવશે? IB sin θ. ચાલો I એટલે 1 એમ્પિયર, B એટલે 3 × 10⁻5, θ એટલે શું? IL અને B વચ્ચે કઈ જો પહેલા કેસમાં શું કીધું કે પ્રવાહની દિશા છે ને ઈસ્ટ ટુ વેસ્ટ. એટલે માની લેવા તાર છે, તારમાંથી પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે. અને ચુંબકીય ક્ષેત્ર શું કીધું છે? જો દક્ષિણથી ઉત્તર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણથી ઉત્તર છે સમજો. અને પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ છે. તો બે વચ્ચેનો એંગલ 90 નો બનશે. તો બે વચ્ચેનો જો એંગલ 90 નો બને તો શું થશે? પહેલા કેસમાં બોલો જોઈએ. IL ક્યાં છે? IL ઈસ્ટ ટુ વેસ્ટ. અને B ક્યાં છે? સાઉથ ટુ નોર્થ. એટલે બે વચ્ચેનો એંગલ IL આમ છે અને આંખોની દિશા છે B. અને આ ઈસ્ટ, આ નોર્થ, સાઉથ અને આ વેસ્ટ. આંખોની દિશા IL, આંખોની દિશા ચુંબકીય ક્ષેત્રનું એંગલ કેટલાનું બને? 90. તો માટે એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L બરાબર, ચાલો I એટલે 1, B એટલે 3 × 10⁻5 sin 90 એટલે 1 એટલે કેટલો જવાબ આવશે?
3 ગુણ્યા 10 ની -5 ઘાત ન્યૂટન પર મીટર એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. ચાલો પછી બી કેસમાં શું છે બોલો જોઈએ. આ ઈસ્ટ, આ વેસ્ટ, આ નોર્થ અને સાઉથ. મેગ્નેટિક ફીલ્ડ તો ક્યાં છે? નોર્થ થી સાઉથ જ છે. પણ બી કેસમાં પ્રવાહની દિશા પણ સાઉથ થી નોર્થ ગઈ. પ્રવાહની દિશા પણ ક્યાંથી ક્યાં ગઈ? સાઉથ થી નોર્થ. તો આ કેસમાં બે એક જ દિશામાં, તો શું થશે? F/L બરાબર I d sin theta. I એટલે 1 3 ગુણ્યા 10 ની -5 અને અહીંયા આવશે sin 0. sin 0 એટલે 0 ગુણ્યા r. તો આમાં એકમ લંબાઈ દીઠ એના ઉપર કઈ ચુંબકીય બળ વધશે નહીં. સમજાણું? ઉદાહરણ 10 તમારે છે ને બચ્ચા પાર્ટી ઉદાહરણ બીજું હું કરાવીશ, ચોથું હું કરાવીશ. ઉદાહરણ નહીં, સ્વાધ્યાયનો ત્રીજો, પાંચમો, છઠ્ઠો નહીં થાય છે. સ્વાધ્યાયનો ત્રીજો અને પાંચમો ગણો. બરોબર? બીજો નવ ચોથો કરાવીશ કારણ કે એમાં દિશા ગોતવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે બચ્ચા વાળી આજે આટલું રાખી. ચલો બાય બાય. ટેક કેર. સી ધ્યાન રાખજો બધાય.